હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આ રાત્રિ આધ્યાત્મિક શક્તિઓને જગાડવાની પવિત્ર રાત્રિ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હોળીની આ દિવ્ય રાત્રે કરવામાં આવેલી સાધના અને પ્રાર્થના અનેક ગણું ફળ આપે છે. આ પવિત્ર ક્ષણે માતા મહાલક્ષ્મી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો વિશેષ પૂજા અને ઉપાય કરે છે. તો કેવી રીતે આ દિવસે વિશેષ પૂજન અર્ચન કરવું, જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, હોલિકા દહન થાય એટલે હોળીની રાત્રિનું શું છે મહત્વ, એ આજે હું તમને કહેવાનો છું. હોળીની રાત્રિના સમયે તમારે કયા ઉપાય કરવા જોઈએ. હોળીની રાત્રિનું મહત્વ ચંડી પાઠમાં બતાવ્યું છે. મોહ રાત્રિશ્ચ દારુણા. દારુણા કહેતા હોળીની રાત્રિ. કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. હોળીની રાત્રિમાં કરવામાં આવતી સાધના અનેક ગણું પરિણામ આપે છે, અનેક પુણ્ય પ્રદાન કરે છે. એક મંત્ર 1000 મંત્ર બરાબર હોય છે. પણ અત્યારે ખાસ કરીને લોકોને શું જોઈએ? પહેલું તો પૈસો જોઈએ, ધન સંપત્તિ. તો ધન સંપત્તિ માટે હોળીની રાત્રિએ તમારે શું કરવું જોઈએ એ પણ કહીશ. બીજું, હોલિકા સ્તોત્રનો પાઠ પણ વિશેષ પરિણામ આપે છે. હોળીની રાત્રિ હોય ને ત્યારે તમારે શું કરવાનું? સ્નાન કરી અને સફેદ વસ્ત્ર ધારણ કરી તમારા ઘરની અંદર એક બાજટ ઉપર અથવા પાટલા ઉપર એક કપડું પાથરવાનું. સફેદ કલરનું કપડું પાથરી એની અંદર થોડા ચોખા મૂકી એની ઉપર એક ડીશ મૂકવાની અને ડીશની અંદર ગોમતી ચક્ર મૂકવાના છે. ગોમતી ચક્ર જે છે એ ખાસ કરીને તમારી પાસે 1 હોય, 3 હોય, 5 હોય, 7 હોય, 9 હોય, 11 હોય, 13 હોય, એકી સંખ્યામાં લેવાના છે. ગોમતી ચક્ર. ગોમતી ચક્ર એટલે લક્ષ્મી ચક્ર કહી શકાય. આ ગોમતી ચક્રની પૂજન કરી ઘરમાં રાખવાથી એવું કહેવાય છે કે લક્ષ્મીનું ચક્ર ચાલે છે, એટલે અપાર લક્ષ્મી તમને મળે છે. હવે આ ગોમતી ચક્રને સિદ્ધ કરવાની વિધિ વિધાન પણ તમને કહી દઉં. હોળી માતાના દર્શન કરી તમે ઘરમાં આવી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને આ વિધિ કરવાની છે. જે મેં કહ્યું તે પ્રમાણે બાજટ ઉપર સફેદ કપડું, એની ઉપર ચોખા પાથરી, એની ઉપર એક ડીશ મૂકવાની, એમાં ગોમતી ચક્ર મૂકી, બાજુમાં ગાયના ઘીનો એક દીવો કરી અને પોતાના ભાગ્યમાં તિલક કરીને પૂજનની શરૂઆત કરવી. શક્ય હોય તો લાલ રંગના પુષ્પો અથવા લાલ ચોખા હાથમાં રાખી અને ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ બોલીને જે ગોમતી ચક્ર જે ડીશમાં હોય એની ઉપર તમારે ચડાવવાના છે. ત્યારબાદ બીજી એક થાળી તમારે લેવાની, પવાલું, આચમની અથવા ચમચી, વાટકી, એમાં પાણી ભરવું. બીજી એક વાટકીની અંદર પંચામૃત રાખવું અને બધા જે ગોમતી ચક્ર સ્થાપનના છે એ બધા તમારી થાળીમાં લેવા અને બધા જ ગોમતી ચક્રની પર પંચામૃતથી એને નવડાવવા, ચોખ્ખા જલથી શુદ્ધ કરવા અને શુદ્ધ કરીને પાછા બાજટ ઉપર જે પાત્ર હોય એમાં મૂકી દેવા. તમામ ગોમતી ચક્રને પહેલો ચંદનનો ચાંદલો, એમાં કંકુનો ચાંદલો, ચોખા, પુષ્પ, અબીલ, ગુલાલથી એની પૂજન કરવું, ધૂપ અર્પણ કરવું અને દહીંમાં ખાંડ નાખી સાકરનો પ્રસાદ, દહીં સાકરનો પ્રસાદ અર્પણ કરવો. અને એની સામે રાત્રિના સમયે તમારે સાધના કરવા બેસી જવું અને ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્રની તમારે જપ કરવાના. જેમાં જપ સંખ્યાની અંદર તમે સહસ્ત્ર કહેતા 1000 જપ કરી શકાય, 10,000 કરી શકાય, 21,000 કરી શકાય, 51,000 કરી શકાય, 1 લાખ કરી શકાય, 1.25 લાખ કરી શકાય. જેવી તમારી તાકાત તે રીતે તમે આ મંત્રનો જપ કરી શકો. પરંતુ આ મંત્ર જપનો જે સમય, સાધનાનો સમય જે છે રાત્રિના સમયે હોળી માતાનું પ્રાગટ્ય થયા બાદ તમારે આની શરૂઆત કરવાની છે. અને એવું કહેવાય છે કે રાત્રિના 1 વાગ્યા સુધી તમે કરો છો અથવા આખી રાત્રિ લો છો તો એ શ્રેષ્ઠ જ છે. કેમ કે આ રાત્રિમાં કરવામાં આવતી સાધના એ મનુષ્યને બહુ જલ્દીથી એની પ્રગતિ કરાવે છે અને ભાગ્યના તાળા ખોલી નાખે છે. કેમ કે આ રાત્રિનું મહત્વ છે. સાથે સાથે એવું કહેવાય છે કે જે લોકોને શ્રી સૂક્તના પાઠ કરવા હોય તો એ પણ હોળી માતાના દર્શન કરી, સ્નાન કરી, પોતાના ઘરે આવી ઘરમાં દીવો કરી અને શ્રી સૂક્ત, જેને લક્ષ્મી સૂક્ત કહેવામાં છે, ઓમ હિરણ્ય વર્ણા વર્ણિમ સુવર્ણ રજતસ્રમ ચંદ્રા હિરમલિમ જાત વેદો મહાવહ,
તામાં આવા જાત વેદો લક્ષ્મી મન પગામિની આવા 16 શ્લોક છે જેને શ્રી સૂક્ત કહેવાય છે. તે શ્રી સૂક્તના પાઠ કરી શકાય. એનાથી વિશેષ મહાલક્ષ્મીનો મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ એ પણ લઈ શકાય. કુબેરજીનો મંત્ર ઓમ કુબેરાય નમઃ એ પણ લઈ શકાય. જે લોકોને બહુ શક્તિની પ્રાપ્તિ કરવી છે હનુમાન ચાલીસાના પાઠ 100 હનુમાન ચાલીસાના પાઠ કરી દો. હોલિકા દહનથી મને આખી રાત્રિ દરમિયાન જો 17 પાઠ કર કોઈ છૂટહી બંદી મહાસુખ હોય. ગમે તેવા બંધનમાં પડ્યા હોય અને સમસ્ત સંકટોમાંથી મુક્તિ પણ હનુમાન ચાલીસા એટલે હનુમાન ચાલીસા ઘણા બધા લોકોને આવડતી હોય તો એ થોડું ઇઝી તમારા માટે રહે. પછી એનાથી આગળ વિશેષ કહું છું હોલિકા સ્તોત્ર. હોલિકા સ્તોત્ર પણ એટલું જ ચમત્કારી છે પણ એ થોડું સંસ્કૃતમાં છે. તમારા જીવનમાં મોટા દુઃખ હોય, મોટી પ્રોબ્લેમ હોય, મોટી તકલીફ હોય, ઘણા બધા દેવામાં હોય તો હોલિકા સ્તોત્ર જે છે એનો પાઠ કરવાથી પણ પાપમ તાપમ ચ દહનમ પાપ તાપ બધું દહન થઈ જાય છે, દુઃખોમાંથી મુક્તિ મળે છે, કલ્યાણ થાય છે. એટલે હોલિકાના સ્તોત્રનું પણ વિશેષ મહત્વ છે. હોલિકા સ્તોત્રના જે શ્લોક છે એ આ પ્રમાણે છે. હોલિકે ત્વમ જગન્માતા સર્વસિદ્ધિ પ્રદાયિની જ્વાલામુખી દારુણાત્વમ સુખ શાંતિ પ્રદા ભવ. પહેલો શ્લોક. બીજો શ્લોકમાં લખ્યું વંદિતાસી સુરેન્દ્રેણ બ્રહ્મણા શંકરેણ ચ અતસ્ત્વમ પાહિનો દેવી ભૂતે ભૂતિ પ્રદા ભવ. આ બીજો શ્લોક હતો. ત્રીજો શ્લોક લખ્યું છે અસ્માભિર ભય સંત્રસ્ત્રે કૃત્વા ત્વમ હોલી બાલિકસૈ અતસ્ત્વામ પૂજયિષ્યામિ ભૂતે ભૂતિ પ્રદા ભવ. આ ત્રીજો શ્લોક હતો. હવે એક ચોથો શ્લોક જે છેલ્લો શ્લોક છે હોલી માતાનો સ્તોત્રનો. ત્વદગ્નિ ત્રિ પરિક્રમ્ય ગાયંતુ ચ હસંતુ ચ જલ્પંતુ સ્વેચ્છયા લોકા નિશંકાયસ્ય મતમ. આ 4 શ્લોક છે. તો આ 4 શ્લોક બોલવાથી હોલિકા સ્તોત્ર કહેવાય છે અને આનાથી મનુષ્યના તમામ પ્રકારના પાપમ તાપમ ચ પાપ તાપ દુઃખ એને દહન કરી નાખે છે. હોલિકા સ્તોત્ર કાર્ય તમારું અટકેલું હોય તો એ સિદ્ધ બની જાય છે. ખાસ કરીને અનેક સાધકો એ રાત્રિના સમયે હોલીની સાધના કરતા હોય છે. આ તમે તમારા ઘરે બેસીને પણ સ્તોત્ર બોલી શકો અથવા હોળી માતાનું પ્રાગટ્ય થાય એની સન્મુખમાં એટલે કે સામે બેસી આસન લગાવી અને હોળી માતાની સામે બેસી અને કાગળમાં આ સ્તોત્ર લખીને ધીરે ધીરે તમે સ્તોત્ર બોલી શકો છો. હવે એના સિવાય બીજી આગળ વાત કરી દઉં કે કોઈ વ્યક્તિ ગણેશજીના ઉપાસક હોય તો તે દરમિયાન રાત્રિના સમયે તમારા ઈષ્ટદેવ હોય તો ઈષ્ટદેવની સાધના પણ હોલિકાની રાત્રિના સમયે તમે કરી શકો. ઘણા લોકોને ગ્રહ પીડા હોય, કોઈને સૂર્યની તકલીફ હોય, ચંદ્રની તકલીફ હોય, મંગળની તકલીફ હોય તો નવગ્રહોની તમને પીડા હોય તો 9 ગ્રહના જે મંત્ર હોય વૈદિક મંત્ર, પૌરાણિક મંત્ર અથવા નાનો મંત્ર, જેમ કે નાનો મંત્રની અંદર સૂર્ય નડે છે તો ઓમ સૂર્યાય નમઃ, ચંદ્ર હોય તો ઓમ સોમાય નમઃ, મંગળ હોય તો ઓમ ભૌમાય નમઃ, બુધ હોય તો ઓમ બુધાય નમઃ. તો આ રીતે જે કંઈ ગ્રહ નડતો હોય તો તેના મંત્રની પણ રાત્રિના સમયે કરવામાં આવતી સાધનાથી ગ્રહ તમારા સુધરે છે. ગ્રહનો જે દોષ લાગતો હોય દોષમાંથી પણ મુક્તિ મળે છે. તો હોળીની સાધનાનો ઘણો બધો પ્રભાવ અને એના ચમત્કાર આપણા શાસ્ત્રમાં બતાવેલા છે. અને હું પ્રફુલ્લ પંડ્યા હંમેશા જ્યારે ધર્મની વાત હોય, શાસ્ત્રની વાત હોય ત્યારે હું ટીવીના માધ્યમથી શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હંમેશા આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.